તો એમનું નિવેદન કેમ આવા બુદ્ધિજીવી વ્યક્તિએ આપ્યું એ મારા સમજ બહારની વાત છે. મારા હિસાબે આખી ઇન્ડસ્ટ્રીને તમે પૂછશો તો એક જ વસ્તુ આવશે કે આજે મંદી આવવાની પાછળનું મુખ્ય કારણ જે છે તે યુદ્ધ, દરેક દેશોમાં જે યુદ્ધ ચાલી રહ્યા છે એના હિસાબે સ્પષ્ટ દેખાય છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર મંદી આવી. બીજું ખાસ ચાઇના કે જે 30% માલ ખાતો હતો એ કમ્પ્લીટલી બંધ થઈ ગયો. ત્યાં આગળ કોવિડમાં બહુ લાંબો ટાઈમ કોવિડની પેલી અસર રહી. લોકોએ જયારે હીરા પાછા આપવાનું ચાલુ કર્યું તો રૂપિયાના પાવલી આવી એટલે એ લોકોએ પણ અત્યારે હીરો લેવાનું બંધ કરી દીધું. અને એની સામે સોને પે સુહાગા લેબગ્રોન ડાયમંડ, જે લેબગ્રોન ડાયમંડ આવવાથી આજે રત્ન કલાકાર ભાઈઓને પૂરતું કામ મળી ગયું. જો રત્ન કલાકાર ભાઈઓને આ લેબગ્રોન ડાયમંડ ન આવ્યો હોત તો તમે કલ્પના ન કરી શકી હોતે એવી સ્થિતિ ગુજરાતમાં સર્જાતે. તો આ જે નિવેદન છે એને હું સંપૂર્ણપણે વખોડું છું.